હું રાજકોટ ફરી રહ્યો હતો ત્યારે ધોરાજી તાલુકામાં આવી પહોંચ્યો. સુપેડી ગામમાં ચા પીવા માટે ઉભો રહ્યો. કેટલાક વડીલો મને મળી ગયા. ભાઈબંધ ચા પણ મોકલાવજો. આપણે વડીલ હું તમને પૂછવા માંગીશ, 2019 લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે, શું એ ગામજનો શું માને છે? ગામજનો એવું માને છે કે આ લોકો છે ને ભાજપા સરકાર અત્યારે બપોરના ટાઈમે અમને બિસ્કિટ ખાતા કરી દીધા છે, ઘરે જમવા જેવા નથી રહેવા દીધા, એવી સગવડ આપે છે. નથી પાણીની સગવડ, નથી કોઈ વ્યવસ્થા, રોડ રસ્તા કાંઈ છે નહીં. જ્યાં જુઓ ત્યાં ભૂખમરો છે અને ક્યાંય પણ લોકોને ખાવા માટે ભાપા મારવા પડે છે. એવી સગવડ આ ભાજપા સરકાર કરી દીધી છે. એને નક્કી કર્યું કે સિટીના માણસો સાચવો, ગામડાના મત ના દે તો કઈ નહીં, આપણે સિટી પૂરતા સાચવી દો કે સિટીના મત લઈ દો, ગામડાની જરૂર નથી. આપણે હમણાં કાલાવડની અંદર મળ્યું હતું કે ગામડાને કોઈ મત નથી દેવાય, કે અમારે તમારે મત નથી જોતા, કે ગામડાના મત ના આપો કઈ નહીં. અને મીડિયાને કઈ દબાવીને કે તું અમારું આપતો નહીં હોય, ખરાબ હાર્દિક વિશે ખરાબ ના આપતા, ઓને વિશે આપતા નહીં, મીડિયાને દબાવી દઈએ. બરાબર. એમની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હોય, ફરજિયાત કે પ્રીમિયમ કે લોકશાહીમાં હોય, ફરજિયાત પ્રીમિયમ હોય લોકશાહીમાં, લોકશાહી કહેવાય. અને એને જો સત્તાનો જો જીતો હતી તો એમને વીમો તો ખેડૂતોને સારા હજી મગફળીનો વીમો મંજૂર થયો મળ્યો નથી, એકાઉન્ટ નથી, અને 2000 રૂપિયા વાળા કર્યા છે નથી આપ્યા હજી. અને 2000 રૂપિયામાં તો એવી વાત છે, કોંગ્રેસની સરકાર જ્યાં કોંગ્રેસની સરકાર આવી ત્યાં બધી જગ્યાએ છે સીધો ખેડૂતના દેવા માફ કરી દીધા. અને આ 6000 રૂપિયા આપવાનો વાયદો કર્યો છે. 6000 રૂપિયાની અંદર 2000 રૂપિયા એવી રીતે આપે છે કે રોજના 17 રૂપિયા રોજના 17 રૂપિયા થયા. અને પાણીથી અત્યારે પાણી એવું ખરાબ આવે છે કે એમાં નાવાથી કે ઓલું કરવાથી નહીં, ચામડીના રોગ થઈ જાય, ચામડીના રોગ. જયપુરનું કેમિકલ વાળું પાણી છે બધું એવું આ ભાદર ડેમમાં આવે છે. અને ભાદર ડેમનું પાણી ઓછામાં ઓછા 30 થી 40 ગામ પીવા માટે વાપરે છે, પણ નાવા લાયક પણ નથી, વાપરવા લાયક નથી. ગામમાં 8 દિવસે પાણી આવે છે, એ કંઈક 10 દિવસ થઈ જાય છે, પણ પાણી પૂરું પીવા માટે થતું નથી. સુપેડીનું પાણી પીવા પરિસ્થિતિ બહુ છે. રાજ્ય સરકારને લગતા રાજ્ય સરકારના છે, રાજ્ય સરકાર એના બધા આથા છે, ચમચા છે બધા, રાજ્ય અને કેન્દ્ર સરકાર બે. બીજું શું છે? અહીંથી લાઈનો નીકળે છે, પાણી આવતું નથી. એક નર્મદાની લાઈન નાખી છે, એમાં નાખી હવા કે ધૂળ ભરી, ધૂળ ખાલી નર્મદાની લાઈન ભરી છે ને ધૂળમાં ભરી છે, ખાલી નથી. એકય લાઈનમાં પાણી આવતું નથી. ના નથી, પાઇપલાઇન આવ્યા છે, ખાલી હવા આવે, એમાં પાણી નથી. સૌની યોજના કરતા બીજું અમારે અહીંયા કે ફોફર ડેમ લાગુ પડે છે. એ ફોફર ડેમનું પાણી જો પીવા માટે આપે ને તો એ પાણી સારું છે, પણ એ પાણી કઈ અહીંયા આવે એમ છે, સિટીમાં વયું જાય છે. સિટીમાં વયું જાય છે. એને મત લઈ અને 5 વર્ષ સરકાર ચલાવવાની, મત જાણે તો એમ કે આમ કરે તેમ કરે. એને વિશ્વાસ હતો તો આશા પટેલ ને, જવાહર ને, નકુ બાપુ ને વેચાણ હુકમ લેવા જોઈએ, રેશમા ને વરુણ ને હુકમ વહીવટ કરી લઈ લેવા જોઈએ. એને વિશ્વાસ જ હોય તો તમે તમારી જગ્યા બરાબર છો, અમે અમારી જગ્યા બરાબર છે, બરાબર છે. એને હમણાં ઓલા વેરાવળમાં ઓલા લોકસભામાં મજબૂત નહીં થાય, હાવ નુકસાન જવાની. લોકો એની પાસે મત એક જ હોય, કોઈ પણ નેતા પાસે પોતાનો મત એક જ હોય. એના નામ જ 10,000 મત કોઈ પણ પડી. નરેન્દ્ર મોદી પાસે ખુદ 10,000 મત નું પડી લોકશાહી. કોંગ્રેસમાં હતા તે ખરાબ હતા, હવે ભાજપમાં ગયા એટલે હારા થઈ ગયા. કેમ હારા થઈ જાય? મજબૂત થઈ જશે. મત દેવાના નથી, માણસો જ ના એને સ્વીકારે. તમે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છો, તમને કોઈ સ્વીકાર તૈયાર જ ના થાય. લોકશાહી છે કે રાજાશાહી થોડી છે? બધા છૂટાઈ ગયેલા છે, એમાં ખબર પડી ગઈ છે. કોંગ્રેસમાંથી ગયા છે, ભાજપમાં કેટલા આવ્યા. પણ એક સ્પષ્ટ વાત છે કે રેશમા પટેલ જયારે આમાંથી પાસમાંથી ને રાજીનામું દઈ અને ભાજપમાં ગયા, અને ભાજપમાં ગયા પછી એને શું કરાવ્યું, એને જયારે રાજીનામું અત્યારે ભાજપમાં આપ્યું છે ત્યારે એ ચોખવટથી બોલી જ છે. એના કારણો છે, એના કારણો રેશમા પટેલને ખાલી મુદ્દામાં છે ને હુતી મેળી નથી, એટલે પક્ષ પલટો કરે છે. અમારા બેન છે, અમને કઈ વાંધો નથી. રેશમા પટેલનો આ તકલીફ છે, એટલે પક્ષ એને કઈ લેવા દેવા છે. એક જ વસ્તુ એના રોટલા છે કે માર્કેટિંગ કરાવવાનું, બીજું કઈ કામ જ નહીં. તમને હું વાત કરું, મીડિયા ઉપર માર્કેટિંગ કરાવવાનું કામ કરે છે. કોઈ પણ નેતાઓને એને કઈ આ ગાડી છોડીને 10 વીઘા જમીન વાવીને નફો કરીને અમને બતાવજો, ખબર પડે ખેડૂતની શું હાલત છે. અત્યારે લોકશાહીમાં કોંગ્રેસ પાસે 5 રૂપિયા નથી, ભાજપ પાસે 5000 કરોડ છે. લોકોને પૈસા દઈને મત લઈ લેવું એવું વિચારી લીધું. લોકોને પૈસા દઈને મત લઈ લેવું ખબર નથી. એવા લોકો બેસે ભાવ કેટલા વધી ગયા, ખાતરના 1400 રૂપિયા, ડીએપી એ કોઈ બોલે છે? એ કોઈ બોલતું નથી. ડુંગળી લસણમાં પજડે હટાણે. કેન્દ્ર સરકારે એવું કીધું, અમે તો ખેડૂતોની સરકાર છે. બોલવાનું છે ખાલી. ખેડૂતોની સરકાર હોય તો ડુંગળી લસણમાં પજડે. અંદર આ 0% લોન મળે એમ કહે ને, ક્યાં 0% લોન આપી એને? ક્યાંય નથી આપી. ખેડૂતની સરકાર હોય તો અમારા ફોફળ સિંચાઈ યોજનાની અંદર અમારા 8 ખેડૂત રાખી દીધા છે છેવાડાના. કોઈ ખેડૂતની યોજના કહેવાય. સિંચાઈ માટેના પાણીના છેલ્લા પાણે 8 ખેડૂત બે બાજુ રહી ગયા, એ દવા પીવાના તૈયારીમાં છે.
એના ઊભા મોલ હુકાઈ ગયા. એ પણ કાંઈ વસ્તુ છે એ ખેડૂતને પોતાને ગમે એ નાચમાં ખેડવું હોય કે ખેતીનું દુઃખ શું છે એને ખબર હોવું પડે. આજે જમીન એવા ફેલ ખેડૂત થઈ ગયા છે 5 વીઘા ઉપર જઈને વેચીને ખાવું પણ વેચાત જમીન નથી વેચાતી. એવી પોઝિશન ખેતી કરવા તૈયાર નથી. પીવાના પાણી આવતું નથી. લોકો તૈયાર નથી. હકીકતમાં જેને પૈસાની જરૂર છે, જેના 2000 જેના ખાતામાં જમા થાય છે, ઈ તો અહીંયા છે નહીં, સિટીમાં રહે છે ને જેને ખેતી કરે એને કઈ મળતું નથી. એને ખબર નથી હોતી કે કાગળિયા ચાલુ થાય, કાગળિયા કરો પૈસા મળે, પેલો વાડીએ કામ કરતો એટલે 2000 વાળાને માગણી કરવા જાય છે તો ભાઠામાં પૂરી દે. શું કરવાનું આમાં? અમારો તાલુકો અછત જાહેર કર્યો છે તો વીમો જાહેર કરો. ને વીમાની અંદર ખાલી આપણે આજે ડિસ્ટ્રિક્ટ બેંકની મીટિંગ હતી, મીટિંગમાંથી એવું જાણવા મળ્યું છે કે ખાલી મગફળીનો વીમો 450 કરોડ મંજૂર થયો છે. આ લીગલી જાહેરાત નથી પણ એવું જાણવા મળ્યું છે. ખાલી તો કપાસનો વીમો ક્યાં? નહીંતર ખાલી ટકાવારી તો જાહેર નથી. આ લોકો કોંગ્રેસમાં જીતે ભાજપમાં લઈ લે. વેપાર થઈ ગયો. લોકશાહી જેવું રહ્યું નથી. લોકોને મત કેને દેવું નક્કી નથી કરી શકતા. રાજ્યના મુદ્દા છે. સરકાર દેશમાં તો સારું કરી રહી છે. સર્જિકલ સ્ટ્રાઇક કરે, એર સ્ટ્રાઇક સર્જિકલ કરે. સ્ટ્રાઇક એ તો એમને કે 44 ને મારશો તો જ આપણે મુદ્દો જ આપણે કઈ મુદ્દો જ નથી બીજો એ કે ચૂંટણી કાળે સર્જિકલ સ્ટ્રાઇક અટાણુંથી કાને સર્જિકલ સ્ટ્રાઇક આપણે મુદ્દો કેટલા મરી ગયા? આની આગલી સુધીમાં ગોધરા કાઢ કાઢ્યું હતું. સર્જિકલ સ્ટ્રાઇક કરી એ ગોધરા કાઢ એને આગલી સુધીમાં કારગિલ કાઢ્યું હતું. રામ મંદિર આજ ચૂંટણી ટાણે જ આવે બધું. આ હમણાં ચા પીધી ને એટલે યાદ આવ્યું મને. ચાય વાલા કહીને 2014 જીત્યા હતા. આ વખતે મેં હું ચોકીદાર મુહિમ ચાલે છે. લાગે છે ફરી એક વખત બીજેપી કેન્દ્રમાં. અત્યારે એમ બોલ્યા 220 આવશે, હું ગઠબંધન કોઈ નહીં કરું, ચાલે ટ્રાય કરજો. એટલે ગઠબંધન ના કરે તો ચાયવાળા એમ માને છે કે ધારાસભ્યનો ખરીદીને અમે સત્તામાં આવશું તો એ વાતમાં કઈ ડારિયા છે. ધારાસભ્ય એક મત પોતાનો હોય ખાલી. લોકશાહીમાં મત પોતાનો એક જ હોય. બધાને ખરીદ વેચાણ સમ થઈ ગયો છે. એમની વિકાસની વાતો કરે તો આટલા બધા ધારાસભ્ય શું કામ લઈ લે? હા, એની જરૂર નથી. એના ધારાસભ્યો પર વિશ્વાસ નથી કે શું છે? જેને બુંગણ હકેલા ભાજપાના એને કાઢી મૂકે છે અને નવો ને લઈ લે છે મતાડી. પણ લોકો જવાના નથી. મગજમાં રાખજો, લોકો એની પાછળ ક્યાંય જવાના નથી. એના લાભ માટે જાય છે. પણ આ બધા મુદ્દાને લઈને ચલો કેન્દ્રે તો કેટલાય કામ કરે. જનધન યોજના લાવ્યા, કેને મળ્યું? ઉજ્જવલા યોજના કામ કેન્દ્રએ કરેલું નથી, ભાજપા સરકારે કરેલું નથી. બધી કોંગ્રેસની અગાઉની કરેલી છે એ ચાલુ રાખી છે. ઘરે ઘરે રખડીઓ આ જાઓ. મજૂર વર્ગ બધા બેઠા પૂછો જનધનમાં શું મળ્યું? કોઈ મળ્યું કઈ? મનમોહનસિંહ વડાપ્રધાન 10 વર્ષ એક પાઘડી 60 રૂપિયાની પહેરી અને 10 વર્ષ કાઢી નાખ્યા. આ ભાઈ રોજ 7 વખત બદલાવે ને આખું પ્લેનમાં ઉડા રાખે. અરે રૂપિયાની તો પાણીયાર કરી નાખ્યા ભાઈ. તો ગુજરાતમાં આવવાથી ખૂબ નુકસાની આવશે. બીપીએલ ના ઘઉં કાઢી નાખી, એપીએલ ના કુપન ઘઉં કાઢી નાખી. બોલું દે કાંઈ કોઈને પાડો દેતો નથી ભાઈ. પણ આયુષ્માન યોજના ને બધું આ ગરીબો બધી કોઈ માટે ન દેતો, કાંઈ બધી વાત છે, બધી છે. જાઓ તમે. કોઈ લાભ જ નથી ગામને. કોઈ વસ્તુનો નહીં કાંઈ. ગામને આખા ધોરાજી તાલુકામાં કોઈ ગાઈડલાઈન છે જ નહીં. કોઈ પણ લોકો સામાન્ય માણસ પાસે કોઈ પ્રકારની ગાઈડલાઈન છે જ નહીં. એને કઈ ખબર નથી ક્યાં ફોર્મ ભરવા, ક્યાં શું કરવું. કોઈ કેમ્પ થતા નથી, કાંઈ છે જ નહીં પ્રશ્ન કાંઈ. એટલે 5 કિલો ઘઉં કાપી નાખે, કુપનમાં બીપીએલ ના નામ કાઢી નાખે અને બાટલો દઈ દે અને લઈ જાય. વિકાસ કહેવાય. ખેડૂત એટલે અભણ. એક કાગળિયો જોઈને 22 કાગળિયા માગે છે. હવે તો બધું ઈ ડિજિટલ થઈ ગયું છે એવું કે છે ને. કાંઈ છે નહીં. કાંઈ કોઈ વસ્તુ કોઈ વસ્તુ જ નથી કાંઈ. પાછળ એક માણસ કાયમ જાય છે. આગળમાં જ છે પૈસા. ડિજિટલ ઇન્ડિયાની વાત અને એક પણ અધિકારીઓ કોઈ નોકરી ભણેલ છે એમાં નથી ડિજિટલ હોય. નોકરીયા તો કોઈ પેલા પોતે જવાબ જ ભણેલ દેતા ડિજિટલમાં. તમે હો, અમે હોય. અમને ડિજિટલ ની પેલા ખબર જ પડતી હું ડિજિટલ હોય તો. પેલા લોકો તો ડિજિટલ થવા જોઈએ ને. પ્રિયંકા ગાંધીની વાત કરીએ. હમણાં CWC માં આપણે આવ્યા હતા. બહુ ટાઈમ પછી આવ્યા. અમને 60 વર્ષ પછી યાદ આવ્યું ગુજરાત આવવાનું. પણ બધા એવું કીધું કે ઇન્દિરા ગાંધીની યાદ આવ્યું તમે એમ યાદ અપાવી, ઇન્દિરા ગાંધીની યાદ અપાવી. ઉંમર પણ નથી. ઇન્દિરા ગાંધીની તમે કેમ કે તમે બધા વડીલો છો, ઇન્દિરા ગાંધીનું શાસન જોયેલું હશે. અમે જોયેલું અમારે અહીંયા ઇન્દિરા ગાંધી આવી ગયા. પણ આ ભાજપ વાળા, હું તમને કહું, ભાજપ વાળા 60 વર્ષ પહેલા સત્તામાં હતા એને પ્રશ્ન પૂછે છે પણ તમારે શું કરવાનું છે તો કયો. તમારે શું અટણ કાર્યક્રમ કરવાના કયો. આ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે. કાંઈ ડિજિટલને નામે કાંઈ કેમ કરતા નથી. ઓલા દાદા બેઠા, આ દાદા બેઠા, એને શું ખબર પડે ડિજિટલ કેમ કઈ રીતના કાંઈ શું એવા એને આયોજન કરવા જોઈએ. લોકો સુધી યોજનાઓ પહોંચાડવા માટે કેમ કરવા પડે. એક પણ વ્યક્તિ આ ગામમાં ગમે એને પૂછી અધિકારીઓ સૂચના આપી છે કે ભાઈ આવડા ખેડૂતો આવે. આજે જવાહરલાલ નહેરુ થી માંડી ગાંધીજી થી માંડી અને આપણે પ્રિયંકા ત્યાં સુધીમાં એને જે દેશની સેવા કરી છે ને ભાજપ વાળાઓ એક કરી હોય તો બતાવો. એ લોકો એમ કહે એક છે બતાવો, એક કે રેકોર્ડ સત્તામાં બતાવો. ઓલા 60 વર્ષમાં સત્તામાં તેને પ્રશ્ન પૂછો પણ તમે અત્યારે છો તમને જ પૂછવાના. 60 વર્ષ વયા ગયા છે. તમારી બધી વાત સાચી. ઓલા વડીલ કઈ બોલતા નથી. એમને કદાચ ભાજપ જોડે કઈક નાતો લાગે કે એમને એને બીક લાગે, એને બીક લાગે. મીડિયામાં વાર આવી જાય. આ બધાની વાતો ગળે નથી ઉતરતી. તમને એવું છે? એવું લાગે ચંદુભાઈ શું છે આમાં? આ બધા અમે સાચા છે બોલે એ બધા એમ. કયો સાંભળો અહીંયા. એમને બોલાવો. બિચારા
ક્યારે બોલ્યા જ નથી. કયો પણ કયો તમે ખેતીમાં આવક શું છે એની બધી કયો. આવક છે ખેતી આ બધા સાચું બોલે છે, ઘરે ઉતરે તમને વાત એ લોકોની કે એક તરફી બોલે છે આ લોકો? શું લાગે? સાચું બોલે, પેલા આવક હતી ખેતીમાં, હવે કઈ બહુ આવક છે નહીં. આ લોકો દબાવતા નથી ને તમને? ના ના આવું જ છે. અટાણે તો ભાજપ સરકાર બધાને દબાવે છે. આ અત્યારે કોંગ્રેસ સરકાર કે દબાવી છે નહીં. ક્યાં ડેમ બાંધ્યો એને? બતાવો કે મોટા ડેમ તો બધા કોંગ્રેસના જ બાંધેલા છે. પાટિયા સડાવ્યા, પાટિયા સડાવ્યા. મહત્વની વાત તમને કહું, આ મેટ્રો ચાલુ કરી, બરાબર, ગામડાનો વિકાસ કરે છે. અમારા ગામમાં જયારે ભગવતસિંહ બાપુએ ટ્રેન ચાલુ કરીને રાજકોટ પોરબંદર ટ્રેન અમારે ઉભી હતી, બરાબર, આજે રાજકોટ પોરબંદર ટ્રેન બંધ કરી દીધી ઉભી હતા. અમારે અડધો સૌરાષ્ટ્રનું એકડે હોલ્ડ છે, સાંજ હાલતું હાલનાર આખું હાલનાર, બરાબર, રાજકોટ પોરબંદર ટ્રેન ના ઉભી રહી તો શું કરવું? જૂની મીટર ગેજ ટ્રેન હતી, આનાથી હારી આના કરતા મીટર ગેજ હારી હતી. મેટ્રો કરી તો સિટીના મૂળ બુદ્ધિજીવી માણસો, અમારે હું મીટર ગેજ ટ્રેન માં જઈને બ્રોડ ગેજ કરી તો બ્રોડ ગેજ ક્યારે આવી? આ છ આવતી, અત્યારે કે આવતી હતી. લઈ જવાની કે જો ટ્રેન જાય, બાકી ઉપરનું બે આવવાનું કે નહીં. મોંઘવારી જે છે એ અમને થોડી નડતી નથી, કેમ કે મોદી આવે તો અમને વાંધો નથી. અમે મફત મોકલી નાખી. અમૂલ ગોલ્ડ જોઉં છું, આપણે ચા પીએ છીએ, મોંઘવારી નડે છે તમને કોઈ? એમ ના, અમે તો મફત પેદા કરીને મારે વેલું ઉઠું 4 વાગે ઢોર દો આપણે. શાકભાજી છે, 600 કરોડ રૂપિયાની નર્મદાની પાઇપલાઇનની 4 તાલુકા ધોરાજી, જેતપુર, ખંડોળા અને ઉપલેટાની યોજના છે. એક પણ ટીપું પાણી આવ્યું નથી, પાઇપલાઇન નખાઈ ગઈ એમને છે. અને એને બદલે એને નાના નાના ચેક ડેમ બાંધ્યા હોય તો 600 કરોડ રૂપિયા તો અમારું ગામ અટાણે તરસ્યું ના હોય. આ 100% અમારા ગામમાં પાણી આવવાનું નથી ક્યાંયથી. 305 માં હે 5 થી પાણી નથી આવ્યું. 5 થી ના તમે રોકતા શીખશો. એટલે સ્થાનિક મુદ્દાઓ બહુ મોટા થઈ જાય છે અને પોલિટિકલ પંચાયતમાં આ લોકો સાથે વાત કરવાનું પણ કારણ એ હતું કે બપોરના સમયે એ લોકો બિસ્કિટ અને મેં વેફર જોઈ તો મને ઈચ્છા હતી કે એમની સાથે ઉભો રહીને વાતચીત કરું. તો એમનું કહેવું છે કે અમને સમય એટલો પણ નથી મળતો કે અમે ભોજન પણ આરોગી શકીએ. એટલે આ રોષ 23મી એપ્રિલે મતદાનમાં પણ જોવા મળશે, પરંતુ 23મી મે તે પરિણામમાં જોવા મળશે કે નહીં તે સૌથી મહત્વનું છે. આપ જોડાતા રહો આપણી ચેનલ એબીપી અસ્મિતા સાથે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા. રાજકોટ ગોંડલ હાઈવે ઉપર જે છે અને આપણે કેટલાક યુવાઓ તેમની સાથે વાત કરીશ. શું લાગે છે આ વખતે કઈ સરકાર આવે એવું લાગે? ભારતીય જનતા પાર્ટી. કેમ? નમો કેવી એવા શું કામો કર્યા છે કે નમો? આતંકવાદીને જે આપણે પુલવામા જે એટેક થયો અને એનો જે એકદમ જે તરત જ જવાબ આપ્યો છે, એની પાકિસ્તાનની ભાષામાં આપણે સામેથી જવાબ આપ્યો અને જે સ્ટ્રાઇક કરી કે જેના હિસાબે આપણી વર્ષોથી જે સૈનિકોનું મોરલ તૂટેલું હતું તેના હિસાબે સેનાનો ઉત્સાહ આવ્યો અને પૂરો આખો દેશ એક દેશભક્તિની લાઈનમાં દેશમાં એક દેશભક્તિ જાગૃત થઈ અને ભારતના જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ કોંગ્રેસ જેવું કે અમે પણ પહેલા બહુ બધી કરી. ના, આવો નિર્ણય નરેન્દ્ર મોદી લઈ શકે. આવો નિર્ણય માત્ર મોદી સાહેબ જ લઈ શકે. આવો નિર્ણય કોઈથી કોંગ્રેસે લીધો છે? કોંગ્રેસે હુમલો થયો હતો, બરાબર છે, કસાબે અને 136 મારા ખ્યાલથી અંદાજે આપણા બધા પાણી લઈ લે થઈ ગયા હતા. તો એ લોકોને રિપ્લાય એવો નથી કે જો મોદીજી આપ્યો છે. અરે પણ એ સમયે મનમોહનસિંહ અમેરિકાને એમ કહેતા હતા કે આ પાકિસ્તાન આવું કઈક કરે છે, તમે કયો અમેરિકા વાળાને. આ મોદી અમેરિકામાં જવું પડે. મોદીએ સીધો એટેક કર્યો સાહેબ. અભિનંદનને રિટર્ન લઈ આવ્યા મોદી. હા, એ રિટર્ન જો એક જ વ્યક્તિ અભિનંદન જે આપણા પાયલોટ આપણા ફૌજી ત્યાં હતા એને ગમે એમ કરીને પણ એ તો જીનીવા સંધિ હતી તો એમને મોકલવો જ પડે. પેલા ઘણી વખત આવું બની ગયું. આજે આખા વિશ્વને ખબર પડી કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. પેલા તો કોઈને એ જ ખબર નહોતી કે વડાપ્રધાન અને આખું વિશ્વ અત્યારે નરેન્દ્રભાઈ ની નોંધ લઈ રહ્યું. હા, પણ એવા ચલો તમે કીધું વિશ્વ નોંધ લઈ રહ્યું. રોજગારી વિપક્ષ એવું કે રોજગારી નથી, જીએસટી ને લઈને લોકોને તકલીફ છે. તમે યુવાઓ લોકોને તકલીફ નથી. જીએસટી ને લઈને જે કાળા બજારિયાઓ જે વેપારીઓ હતા એને જ તકલીફ છે. સામાન્ય માણસને અને નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં કોઈ કૌભાંડ નથી. કૌભાંડ એ કોઈ નથી. રાફેલ છે ને? અરે સાહેબ, રાફેલ કૌભાંડ હોય તો નરેન્દ્રભાઈ દીકરા બધું લઈ જશે ને પૈસા. એને છે કઈ રાફેલ કોઈ મુદ્દો જ નથી, પણ આ તો આપણા જે રાહુલભાઈ એવું કે છે કે આ મુદ્દોને બનાવ્યું. આજે 60 વર્ષમાં પહેલી વાર એક રાષ્ટ્રને વરેલો એક વડાપ્રધાન આપણે મળ્યો છે સાહેબ. ઓલું દેશની જનતાએ આપણા માટે ગર્વની વાત છે. જનરલી આપણા દેશની જનતામાં દેશભક્તિ ઉત્પન્ન કર્યું છે સાહેબ. આ પહેલી એવી સરકાર આપણે ભારતમાં બની છે
કે જેને સામાન્ય માણસની સુખાકારી માટે પણ અનેક યોજનાઓ બહાર પાડી છે. યુવાનોને રોજગાર માટે મેક ઇન ઇન્ડિયા, પછી આપણે ખેડૂતો માટે હમણાં વિપક્ષ તો તમે કદાચ ભારતના દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા, એવા 12 કરોડ ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા. સાહેબ તમને કહું, આખા દેશની નહીં પણ તમને ગુજરાતના અમારા સૌરાષ્ટ્રની વાત કરું કે આવા વર્ષે ઓછો વરસાદ છે, અને જો આપણે નર્મદા યોજના, સરદાર સરોવર યોજના ન હોત, સૌની યોજના, તો આજની તારીખમાં સૌરાષ્ટ્રના માણસોને હિજરત કરવાનો વાર આવત. અત્યારે એક પણ ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન નથી, ખેતીમાં સિંચાઈમાં મળે છે. અત્યારે ગોંડલ પાણી આવી ગયું છે, ગોંડલ નર્મદાનું. સાહેબ પીવાના પાણીના ટેન્કર હવે ખોવાઈ ગયા છે કે દેખાતા નથી. ચૂપ છે કદાચ કોંગ્રેસ તરફથી વાત કરવા માંગે આ બધા ભાજપ કરે, તમને શું લાગે? તમને કહું ને ઓખા શબ્દમાં કે જેટલી યોજનાઓ છે ને એટલી બધી કાગળ ઉપર જ છે. હા, ખેડૂતોને કોઈને ફાયદો આપ કહો છો કે કાગળ ઉપર પૈસા આવે ને જો યોજનાઓ કાગળ ઉપર હોય, મારા વડીલ તો તમને કહું, એમ નહીં તમને કહું, યોજના જો કાગળ ઉપર હોય તો ગુજરાત સરકારની 108 ની યોજના સરકારની છે કે તમે ફોન કરો તો 108 આવે છે. મહાનુતમ કાર્ડ છે, 2.5 લાખ રૂપિયાની સહાય મળે છે. આયુષ્યમાન ભારત છે, માણસો એની સહાય લે છે. અને અત્યારે મારી વાત સાંભળો, તમે ખેડૂત હોય તો ખેડૂતોની ઇનપુટ સહાયના ફોર્મના પૈસા અત્યારે ખેડૂતના ખાતામાં જમા થઈ ગયા છે. ચૂંટણી લક્ષી જાહેરાત નથી. 2014 પહેલા આમ જનતાએ મેં બી બેંક નહોતી જોઈ. 2014 પહેલા જ્યારથી નરેન્દ્રભાઈ આપણા પીએમ બન્યા છે ત્યાર પછી મેં બેંક જોઈ. સીધો રૂપિયો બેંકમાં મારા એકાઉન્ટમાં આવે છે, નથી કોઈ વચ્ચે ત્યાં કોઈ ખાતા. પારદર્શી વહીવટ આવે છે, ખેડૂતોને એટલા લાભ મળે છે. અને 2022 સુધીમાં નરેન્દ્રભાઈએ કીધું છે કે ખેડૂતોની આવક બમણી કરશે એટલે કરશે જ. એના માટે જ આ ખેડૂતો માટે વિવિધ યોજનાઓ લઈ આવ્યા છે. ખાતા પૈસા તો છે નહીં, પણ અહીંયા કોઈ સામાન્ય માણસ ગામડામાં કોઈ દુઃખી થતો હોય તો ભાજપનો કાર્યકર્તા પહોંચી જાય છે, જરૂરી મદદ બધી પૂરી કરાવે છે સાથે રહીને. તો કોંગ્રેસના કાર્યકર્તા ચૂંટણી આવે તો એ જ દેખાય છે, પછી વેપારી છો ને, ભાજપની નરેન્દ્રભાઈનું શાસનમાં તમને કેવું લાગ્યું? મારા હાડાની વાત કરું છું તમને. એટેક આવ્યો, નળી બ્લોક થઈ ગઈ, હોસ્પિટલમાં દાખલ કર્યા એટલે કાર્ડ ન કાઢ્યું, તાત્કાલિક રૂપિયા ભેગા કરીને ભરવા પડ્યા, અને કાર્ડ ન કાઢ્યું જલારામ તાત્કાલિક પૈસા ભરો નકર કેસ ક્યાં ફોન કરવો, તાત્કાલિક પૈસા ભરો કે તાત્કાલિક ભરવા પડ્યા પૈસા કે પછી કેટલા કૌભાંડો છે એમના, એ પણ છે ને જાહેરમાં છે ને. એટલે તમે કોઈ પણ એવા ચહેરાને લઈ આવો, એમાં બેનિફિટ તમે મેળવો એ ના. સર હું તમને અમે લોકો બધા ઓળખીએ છીએ, ઓળખે છે કે કોણ ચોકીદાર. 4.5 વર્ષીય પીએમ છે, તો એના વ્યક્તિત્વ ઉપર એક આંગળી આટલા વર્ષોમાં નથી ચિંતાની. બાકી સપા બસપાની નેતા મુલાયમ ને આન તેન રહ્યા, એના હાથ પેઢી કરી જાય એટલા કૌભાંડો છે. વાત સાંભળો, આ યુપીમાં આ બધા ચોર બધા ભેગા થયા છે. દેશની જનતા હવે બધી જાગૃત જનતા છે, બધું જાણે જ છે. આ બધા શું કામ એક છે? કાંગેની દુકાનો બંધ થઈ ગઈ. અમને ચોરની વાત કરી એટલે હું ખાલી મુદ્દો ઉઠાવું. વિજય માલ્યા, નીરવ મોદી કેમ ભાગી ગયા હતા? નરેન્દ્રભાઈ પકડ્યા છે, આવી રીતે બધા ભાગતા મનમોહનસિંહ પકડતા. તમે મારી વાત સાંભળો, એ ભાગી ગયો ક્યારે પડે? મારી વાત સાંભળો, તમારી પાછળ કોઈ પડે તો તકલીફ પડે તો સાહેબ એની પાછળ પડ્યા એટલે ભાગવું પડ્યું. નીરવ મોદી ભારત આવશે અને વ્યાજ સહિત પૈસા લઈને પાછા એનો કરોડોનો બંગલો છે એ ધ્વસ્ત કરી નાખ્યો. સાચી વાત.
બાકી સાહેબ તમને કહું જેને વિરોધ કરવો હોય ને વિરોધ તો અમારા અહીંયા કહેવત છે કે પીળું એટલું સોનું નું બરોબર છે એવી રીતે તમે સોનું મૂકો ને તો એમ કહી દઈએ કે આ તો બગસરા અમારે બગસરાનું ડુપ્લિકેટ સોનું બહુ વખણાય ધાતુ તો એ એમ કહી દે બગસરાનું છે તો એને સાબિત કેમ કરી દેવું કે સોનું ઓરિજિનલ છે. અમે તો રાહ જોઈને બેઠા છે ઓલા 15 લાખ ની સાહેબે કીધું ને 15 લાખ નાખી દેવું અમે આ 15 લાખ નો મુદ્દો બહુ ચર્ચાઈ છે તેની એક ચોખવટ કરું તમે અમિતભાઈ નું ભાષણ એકવાર હજી સાંભળજો. કીધું કે જુમલો છે જુમલો નથી એને કીધું એટલી બ્લેક મની વિદેશમાં જમા હતી ભારતના માણસોની કે દરેક ભારતીયના ખાતામાં 15 લાખ આવી શકે આ એનો શબ્દ ઉલ્લેખ હતો. બાકી આવી જાય નાખી દેવું એવું એને વચન દીધું નથી કે ચૂંટણીના મેનિફેસ્ટોમાં નહોતું એટલે તમે અને ભારતમાં રહીને ખાલી તમારે 15 લાખ મફત આવે કે કોઈ રમાડ્યા ને પબ્લિક ને ક્યાં રમાડવાની અને એમ તો પબ્લિક કેટલું રમાડે એકબીજાને એ ખબર છે ભાઈ. આપણે આ ભાઈને એક પ્રશ્ન પૂછ્યો. નરેન્દ્રભાઈ આજ સુધી વિદેશ યાત્રા કરી દેશના હિત માટે કરી બરોબર. તમારે જયારે ચૂંટણી આવે ને ત્યારે પ્રિયંકા મેડમ અમેરિકાથી બોલો અમેરિકા જઈએ ખાલી પ્રચાર માટે બોલાવું છું એનું ભાઈ શું બલિદાન કોંગ્રેસી બની ગયા હોય સરકાર ભાજપની સમજેલીમાં ક્યાંથી એને બોલાવ્યા કોંગ્રેસે આ 60-65 વર્ષમાં અમુક માણસોની અમુક વર્ગની દેશમાં મનોવ્યથા એવી કરી નાખી છે કે બધું એમને સરકાર આપે. અમને સરકાર ઓલી સહાય દઈ દે અમને ગદરાવે સરકાર સાહેબ દેશી ગુજરાતી ભાષામાં કહું તો ગદરાવી દે સરકાર. તો કોઈ સરકાર એવી તો ન જ હોય છે ગદરાવી દે. આપણે જીવન માટે જીવન નિર્વાહ માટે આપણે કામ તો કરવું જ પડે સાહેબ. જેટલી ચા મેં પીધી એટલી ગરમ ચર્ચા પણ રહી છે કારણ કે બિચારા મારે એક વડીલ મિત્રને કોઈ સાંભળતું પણ નથી. પણ હવે 23મી એપ્રિલે મતદાન થશે ને 23મી એ ખ્યાલ આવશે કે મોદી જીતે છે કે પછી જે એક મોદી ગુજરાતની અસ્મિતા